हाय फ्रेंड्स, हेलो एवरीवन, वेलकम टू माय यूट्यूब चैनल। ચાલો આજે આપણે મસાલેદાર પાસ્તા ટ્રાય કરીએ। સૌથી પહેલા આપણે બજારમાં જે પાસ્તા મળે કડક તે તૈયાર લઈ લીધા છે। એક તપેલામાં પાણી ગરમ મૂક્યું છે અને તેમાં મીઠું નાખી દીધું છે। પાણી ઉકળી જાય પછી તેમાં પાસ્તા એડ કરી દેવાના। પાસ્તાને સરસ પોચા થવા દેવાના છે, એટલે સરસ આપણે પાણી ઉકળવા દેવું પડે। एकदम सरस रीते पास्ता ने उकळवा देवाना। सरस पोचा थई गया छे पास्ता। हवे आपणे भात ओसाવાનો ચાળણો લઈ લેવાનો અને એમાં આપણે પાસ્તા એડ કરી દેવાના। નીચે લોયું રાખવાનું જેથી કરીને પાણી બધું બહાર ન જાય। હવે આપણે પાસ્તા આમાં એડ કરી દઈશું। એકદમ સરસ તૈયાર થઈ ગયા છે પોચા। परफेक्ट रीते पास्ता तैयार थई गया छे, तमे जोई शको छो। हवे आपणे मसालेदार पास्ता बनावा माटे मसालेदार ग्रेवी तैयार करीशुं। तो सौथी पहेला एक लोयामां तेल गरम मूकीशुं। गैस मीडियम फ्लेम पर राखीशुं। तेल गरम थई जाय એટલે તેમાં લસણની કળી એડ કરી દઈશું, ઝીણા ઝીણા કટકા કરીને। ત્યારબાદ તેમાં રેડ ચીલી એડ કરીશું, એક લાલ મરચું નાનું ઝીણું ઝીણું કાપી અને ત્યારબાદ ટમેટો અને ડુંગળી એડ કરી દઈશું। બધું બરાબર મિક્સ કરી દઈશું અને 2 મિનિટ સુધી ચડવા દઈશું। ત્યારબાદ સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું, ચટણી પાવડર એડ કરી દઈશું। આ બધું જ એડ થઈ ગયા પછી બધું મિક્સ કરી દઈશું। ત્યારબાદ આમાં આપણે ટમેટો સોસ એડ કરીશું। ટમેટો સોસ આપણે એડ કરી દીધો છે। બધું જ બરાબર ફરીથી મિક્સ કરી લઈશું। એકદમ સરસ રીતે ગ્રેવી ઉકળી ગઈ છે અને તૈયાર થઈ ગઈ છે સરસ। હવે આપણે જે પાસ્તા હતા બાફેલા એ આમાં એડ કરી દઈશું। મસાલેદાર પાસ્તા તૈયાર થઈ ગયા છે। એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો, ખાવાની ખૂબ જ મજા આવે છે। એકદમ ટેસ્ટ તેનો સરસ આવે છે। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ઘરે બનાવી અને પછી મને કમેન્ટમાં કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી। વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સને શેર કરજો જેથી તમારા ફ્રેન્ડ્સને પણ નવી નવી રેસીપીઝ જાણવા મળે। આવા નવા વિડીયોઝ અને નવી નવી રેસીપીઝ જોવા માટે અમારી ચેનલ કુકિંગ ક્વીન જાનવીને સબસ્ક્રાઇબ કરી નાખજો। હવે પાસ્તા તૈયાર થઈ ગયા છે। કોથમીર વડે આપણે એને ગાર્નિશિંગ કરી લઈશું અને પછી તમે તેને સર્વ કરી શકો છો। તમે જોઈ શકો છો દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે। આપણા પાસ્તા ખાવા માટે એકદમ તૈયાર છે। પાસ્તા થોડી જ વારમાં રેડી થઈ જાય છે। એક વખત ઘરે તમે ટ્રાય કરજો, બહુ જ સરસ રેસીપી છે। થેન્ક યુ।